સાગરભાઈ, વિધાનસભાની અંદર કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. ક્યાંક એવું લાગી રહ્યું છે તમને કે એક જૂથના જ કલાકારને બોલાવવામાં આવ્યા હોય ને કેટલાક કલાકારોને ના બોલાવવામાં આવ્યા હોય, એવી વાત અત્યારે થઈ રહી છે? કદાચ આમાં સરકારને પણ ખબર, સરકાર એમના કાર્યમાં વ્યસ્ત હોય, કોને ઇન્વિટેશન આપ્યું હોય એ કદાચ ખબર ના હોય, પણ ચોક્કસ રીતે એક સમાજના કલાકારો અને એક પાટીદાર સમાજના કલાકારોને આમાં બોલાવવામાં આવ્યા નથી એ વાતનું 100% દુઃખ હોઈ શકે. કેમ કે અમારા ભાઈ વિક્રમભાઈ ઠાકોર જે ક્ષત્રિય સમાજના સુપરસ્ટાર કહેવાય કે ગુજરાતના સુપરસ્ટાર છે, અને સરકાર કોઈ પણ પક્ષની હોય એને ગુજરાતમાં રાજ કરવું હોય તો બે સમાજની પૂરતી જરૂર પડતી હોય છે. એક ક્ષત્રિય સમાજ અને એક પાટીદાર સમાજ, એ મજબૂત સમાજ છે. તો એના કલાકારોને સરકારશ્રીને ચોક્કસથી યાદ કરવા જવો, પણ સરકાર આપણું મા બાપ છે, એ આપણને કદાચ ભૂલી પણ ગયા હોય તો ફરી પાછા યાદ કરશે તો 100% જઈશું, પણ આ વખતે દુઃખની લાગણી ચોક્કસથી હું વ્યક્ત કરું છું. સાગરભાઈ, આખી આ ઘટના જે બની એ તમને કોઈ એવો મેસેજ કે કોઈ એવો ફોન આવ્યો અથવા તમને ક્યારે ખ્યાલ આવ્યું કે આ બધા કલાકારો વિધાનસભામાં જઈને આવ્યા છે અને પાટીદાર સમાજના અથવા ક્ષત્રિય સમાજના જે કલાકારો છે એમને નથી બોલાવવામાં આવ્યા? જયારે અમે લોકો ફોટા અને વિડીયોગ્રાફી દ્વારા માધ્યમથી જોવા મળ્યું ત્યારે મને ખબર પડી, અને એ પણ કલાકારો બધા અમારા મિત્રો છે. સરકારે એમનું સ્વાગત કર્યું, અમને ગૌરવ છે એ વાતનો, પણ ચોક્કસ રીતે એક બે મોટા સમાજના કલાકારો, આમ તો જો કે કલાકારનો કોઈ સમાજ નથી હોતો, પણ પર્ટિક્યુલર જે મોટા સમાજમાંથી આવતા કલાકારોને યાદ કર્યા હોત તો કદાચ સારું હોત. અને બીજું કે એ ગજાવાળા કલાકારો છે અને એમને કદાચ સરકારશ્રીએ યાદ કર્યા હોત તો વધારે ગમત, પણ હવે સરકારશ્રીને ખબર ના હોય ને કદાચ બીજા કોઈ લોકોએ ઇન્વિટેશન આપ્યું એના કાર્યક્રમ ઉભો કર્યો હોય તો આપણે એમાં કહી ના શકીએ. પણ મેં કીધું પ્રમાણે સરકાર મા બાપ છે, ફરી પાછા યાદ કરશે ત્યારે 100% જઈશું, પણ આ વખતે દુઃખની લાગણી વ્યક્ત કરું છું. અચ્છા, અને સાથે એ પણ જાણવું છે તમારી પાસેથી કે આખી આ ઘટના જે બની એમાં બે સમાજની અવગણના કરી, ક્ષત્રિય સમાજની અને પાટીદાર સમાજની, કે જેની સૌથી વધુ વસ્તી ગુજરાતની અંદર છે. હા, તો આગામી સમયમાં ઇન્વિટેશન મળશે તો તમારે પાટીદાર સમાજના તમામ કલાકારો સાથે મળીને જશો, અને પાટીદાર સમાજના કલાકારો જશે તો અન્ય સમાજના કલાકારોને સાથે લઈને જશે કે પછી આ રીતે જે થયું કે જે કેટલાક ગણ્યા ગાંઠા કલાકારો ગયા એટલા જ જશે? હવે તો સરકાર જયારે આમંત્રણ આપશે ત્યારે 100% જઈશું, અને કદાચ મને આમંત્રણ મળ્યું છે કે નહીં એનાથી મને બિલકુલ દુઃખ નથી, પણ કદાચ મારા પાટીદાર સમાજના એક નાના કલાકારને પણ યાદ કર્યો હોત તો મને બિલકુલ ગમોત. કેમ કે સરકારને જયારે પણ ગુજરાતમાં રાજ કરવું હોય ત્યારે પાટીદારની બિલકુલ જરૂર પડતી હોય છે. એટલે આ એક વાત પણ સમજવા જેવી છે. અને એક જૂથના કલાકારો, તમે કીધું એ પ્રમાણે કદાચ એવું પણ શક્ય આ વિડીયો અને ફોટોગ્રાફી પરથી દેખાતું છે કે એક જૂથના કલાકારોને ત્યાં લાવી અને કાર્યક્રમનું આયોજન કર્યું છે, પણ એ તો હવે એમનો વિષય છે કે એમને જે કાર્યક્રમનું આયોજન કર્યું એ હવે એમાં આપણે કઈ ના કહી શકીએ. પણ ફરી પાછા આમંત્રણ આપશે ત્યારે આપણે, કેમ કે સરકાર આપણું મા બાપ છે અને એ કે એમ જ આપણે કરવું પડે અને એ રીતે જ આપણે ચાલવું પડે. એટલે સાગરભાઈ, કયા પ્રકારનું જૂથ એમ? આ એ જૂથ કહી શકાય કે જે સરકારના કાર્યક્રમોની અંદર હાજરી આપે છે, એ જે સરકારના કાર્યક્રમોની અંદર હાજરી નથી આપતા, સરકારના કાર્યક્રમો નથી કરતા, એ જૂથને નથી બોલાવ્યા? એવું કદાચ હું ન કહી શકું, પણ ચોક્કસથી એ વાત કહી શકું કે સરકારને જ્યારે જ્યારે પણ ક્ષત્રિય સમાજના વિસ્તારમાં જવું હોય છે તો વિક્રમભાઈને યાદ કરે છે. સરકારને જ્યારે પાટીદાર સમાજના વિસ્તારમાં જવું હોય ત્યારે સાગરભાઈ પટેલને યાદ કરે છે. તો આ સમયે સરકારશ્રીને કદાચ યાદ કરવું જરૂરી મને લાગે છે. બિલકુલ, આભાર સાગરભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ સો મચ.